ગુજરાતના બિઝી બિઝનેસ ઓનર માટે આ વિડીયો હું લઈને આવી રહ્યો છું. કેવી રીતે તમે ડિજિટલ માર્કેટિંગ થકી પોતાના બિઝનેસને 2x 3x 5x વધારી શકશો, તમારા બિઝનેસને એક્સપોનેન્શિયલી ગ્રો કેવી રીતે કરી શકશો, એ આપણે આ વિડીયોના માધ્યમની મદદથી જોઈશું કે કેવી રીતે તમારા બિઝનેસને આગળ વધારશો અને તમારા બિઝનેસમાં સેલ્સ, માર્કેટિંગ, લીડ્સ અને એને એક્સ્ટ્રા વધારે કેવી રીતે કરી શકો એ આ વિડીયોમાં જોઈશું. એની પહેલા હું એક કોટથી શરૂઆત કરીશ, જે છે વોરન બફેટનો. જો તમારો બિઝનેસ ઇન્ટરનેટ પર નથી તો તમારો બિઝનેસ ફ્યુચરમાં નથી. યસ, સાચી વાત કઈ છે વોરન બફેટે કે તમારો બિઝનેસ જો ઓનલાઈન નથી તો તમારો બિઝનેસ ફ્યુચરમાં નથી. હવે આ બિઝનેસને તમારે કેવી રીતે ડિજિટલી આગળ લઈ જાઓ, ડિજિટલી તમે કેવી રીતે ગ્રો કરશો સ્ટેપ બાય સ્ટેપ, એ આ વિડીયોના માધ્યમથી જોઈશું. સો નોટ પેન લઈને બેસી જાઓ અને આ વિડીયોના માધ્યમથી તમને ખબર પડશે કે તમે તમારા બિઝનેસને કેવી રીતે ડિજિટલી ગ્રો કરી શકશો. આ મારો એક વિડીયો છે જેના માધ્યમથી હું તમને સમજાવીશ કે કેવી રીતે બિઝનેસ ગ્રો થાય છે અને એને આગળ કેવી રીતે લઈ જઈ શકાય. ફર્સ્ટ ઓફ ઓલ, બિઝનેસ ઓનરનું એક માઇન્ડસેટ હોવું જોઈએ. તમારે એક માઇન્ડસેટ બિલ્ડ કરવાની જરૂર છે કે જ્યાં તમે બિઝનેસ કરી રહ્યા છો એ તો તમે કરશો જ, જે તમે સેલ્સનું કામ કરી રહ્યા છો, ઓપરેશનનું કામ કરી રહ્યા છો, ટીમનું કામ છે, બરાબર, ટીમ મેનેજ કરી રહ્યા છો, એ તો તમારે કરવાનું છે. એના એક્સ્ટ્રામાં આ એફર્ટ્સ તમને આપવાના છે ડિજિટલ માર્કેટિંગના. યસ, ડિજિટલ માર્કેટિંગના એફર્ટ્સ આપવા પડશે. તમારે ક્યાંક ને ક્યાંક જ્યાં જરૂર પડે ત્યાં સ્કિલ લેવી પડશે અને જો તમે આ વસ્તુ કરો છો તો ડેફિનેટલી તમે ગ્રો કરશો, બટ એના માટે તમારે ટાઈમ આપવો પડશે. તો આ હું તમને કહી દઉં, તમારે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર જઈને આ વસ્તુ કરવી પડશે. સો એક આ વસ્તુ કરવાની જરૂર છે. સો હવે એનો શું રોડમેપ હશે ને કેવી રીતે તમે ગ્રો કરી શકો એ આ વિડીયોમાં જોઈશું. સો ડિજિટલ માર્કેટિંગમાં ઘણી બધી વસ્તુઓ આવે છે જે તમે સ્ટેપ બાય સ્ટેપ ઇમ્પ્લિમેન્ટ કરીને ગ્રો કરી શકો છો. સો એમાં આપણે જોઈએ ફર્સ્ટ, જે સૌથી ઇઝી છે ને તમે બધા કરી શકશો અને જે તમે તમારા મોબાઈલની મદદથી પણ તમે આ વસ્તુ કરી શકો છો, એટલું ઇઝી છે, એ છે સોશિયલ મીડિયા માર્કેટિંગ. યસ, સોશિયલ મીડિયા માર્કેટિંગ. તમારે 3-4 ચેનલ તમારા બિઝનેસના રિલેટેડની છે, 3-4 પ્લેટફોર્મ છે, એને ફોલો કરવાની જરૂર છે અને એના પર એક્શન લેવાની જરૂર છે. મિત્રો, કહેવાતું હતું કે ગુજરાતની હવામાં બિઝનેસ છે અને ગુજરાતની હવામાં લિટરલી બિઝનેસ છે, બટ હવે આપણે થોડું ડિજિટલી જવાની જરૂર છે અને ઘણી બધી વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે અને આ બધું ઇમ્પ્લિમેન્ટ કરો છો તો તમે ડેફિનેટલી ગ્રો કરી શકો છો. સો ફર્સ્ટ વાત કરીએ SMM, સોશિયલ મીડિયા માર્કેટિંગ. તો હવે એમાં તમે શું કરશો? તો જો તમારો B2C બિઝનેસ છે તો આ 4 પ્લેટફોર્મ તમે યુઝ કરી શકો છો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ છે અને વોટ્સએપ છે. આટલી વસ્તુ તમે યુઝ કરી શકો છો. અને જો તમારો B2B નો બિઝનેસ છે તો આ 4 ચેનલ તો તમે યુઝ કરજો જ કરજો. સાથે સાથે તમે LinkedIn પણ વાપરી શકો છો. હવે વાત કરીએ કેવી રીતે સોશિયલ મીડિયાની મદદથી તમે બિઝનેસ ગ્રો કરી શકશો. તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ આ બહુ જ સારા પ્લેટફોર્મ છે. એના પર હવે કોન્ટેન્ટ બનાવો, એના પર તમે રેગ્યુલર બેઝ પર પોસ્ટ મૂકો અને વિડીયોઝ પણ મૂકી શકો છો. જેવી રીતે આ હું વિડીયો અહીંયા યુટ્યુબમાં લોંગ ફોર્મ વિડીયો, મોટો વિડીયો મૂકી રહ્યો છું, સેમ એ જ રીતે તમે તમારા બિઝનેસના રિલેટેડનો વિડીયો બનાવીને યુટ્યુબ પર મૂકો, ફેસબુકમાં મૂકો, ઇન્સ્ટાગ્રામમાં મૂકો. અને યસ, આજનો ટાઈમ રીલનો છે, વિડીયો કોન્ટેન્ટનો છે, તો વિડીયોઝ પર આવી જાઓ. એના માટે કોઈ જ એફર્ટની જરૂર નથી. મોબાઈલ એક સારો લઈ લેજો અને એક સારો માઇક, જે આ મેં યુઝ કર્યું છે, હોલીલેન્ડનું માઇક છે, જે હું તમને લિંક મેન્શન કરી દઈશ, એ તમે વાપરી શકો છો. રાઈટ. એ સિવાય હવે આના પર તમે કન્ટેન્ટ મૂકીને તમે ધીરે ધીરે તમે શું પ્રોવાઈડ કરો? વેલ્યુ. તમારા કન્ટેન્ટમાં વેલ્યુ પ્રોવાઈડ કરો કે એજ્યુકેટ કરો લોકોને. તમારી પ્રોડક્ટ શું છે, તમારી સર્વિસ શું છે, તમારો બિઝનેસ શું છે, એના રિલેટેડના રેગ્યુલર બેઝ પર તમે વિડીયોઝ મૂકો, જેનાથી લોકો તમારા વિશે જાણશે, ટ્રસ્ટ બિલ્ડ થશે, તમારી ઓથોરિટી બિલ્ડ થશે અને એનાથી વધારે લોકો તમારી તરફ અટ્રેક્ટ થશે. રાઈટ. તમારી એક ઓથોરિટી બિલ્ડ થશે અને તમે તમારી એક બ્રાન્ડ બનાવી રહ્યા છો અને આ ટોટલી ફ્રીમાં છે. બસ તમારે થોડા કન્ટેન્ટ મૂકવાની જરૂર છે. કેવી રીતે? તો મોબાઈલથી તમે કરી શકો છો. આ વસ્તુ કરો. હવે બીજું તમે શું કરી શકો છો? તો ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં એક ઓપ્શન છે મેટા એડ્સ, ફેસબુક એડ્સ જેને કહેવાય છે, એ તમે વાપરી શકો છો, જેમાં લીડ જનરેશન કેમ્પેન છે, મેસેજ વાળા કેમ્પેન છે અને એડવાન્સ લેવલમાં તમે સેલ્સના કેમ્પેન ને એ બધું પણ કરી શકો છો. ઓકે. સો હવે તમારે શું કરવાનું છે કે આ બધા કેમ્પેન કરી શકો છો અને એની મદદથી તમે ક્વિકલી લીડ્સ લાવી શકો છો. ઘણા બધા બિઝનેસના કેસમાં અમે આજે બિઝનેસને રજીસ્ટર કર્યો ફેસબુકમાં અને કાલથી ઇવન ઘણા બધા કેસમાં તો આજથી પણ લીડ આવવાની ચાલુ થઈ જાય છે. ફેસબુક પર તમે એડ્સ રન કરી શકો છો. ફેસબુક એડમાં સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે 300 કરોડ લોકો
ફેસબુક વાપરે છે વર્લ્ડમાં. તો તમે ક્વિકલી એને ઇમ્પ્લિમેન્ટ કરીને તમારા લોકલ બિઝનેસ હોય તો એના માટે લીડ્સ લાવી શકો છો, એના માટે સેલ્સ લાવી શકો છો. મેસેજ કેમ્પેન છે, લીડ જનરેશન કેમ્પેન છે, બહુ જ સિમ્પલ છે અને તમે ઇઝીએસ્ટ વેમાં એને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. જો તમે એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવા માંગતા હોય તો મેં એના માટેનો 4.5 કલાકનો એક પેડ કોર્સ બનાવ્યો છે, જે તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. ફક્ત 299નો એક પિઝાથી પણ સસ્તો એક વિડીયો મેં બનાવ્યો છે 4.5 કલાકનો. એ ઇમ્પ્લિમેન્ટ કરીને તમે તમારા બિઝનેસમાં સેલ્સ લાવી શકો છો. જો ઇન્ટરેસ્ટેડ હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈને તમે પરચેસ કરી શકો છો. હવે આ ઇમ્પ્લિમેન્ટ કરી લીધું, સાથે સાથે તમે વોટ્સએપ અને યુટ્યુબને પણ ઇમ્પ્લિમેન્ટ કરો. યુટ્યુબમાં લોંગ ફોર્મ વિડીયો જવા દો. વોટ્સએપમાં તમે વોટ્સએપ ઓટોમેશન્સ પણ સેટ કરી શકો છો. પેડ ટૂલ છે જેમ કે AI સેન્સી ને બધું, આ બધાની લિંક પણ હું તમને મોકલી આપીશ ટૂલ્સની, તો એ તમે જોઈ શકો છો ને ત્યાં જઈને રજીસ્ટર કરી શકો છો. AI સેન્સી એક સારું ટૂલ છે જેની મદદથી તમે શું કરી શકો છો, જેની મદદથી તમે વોટ્સએપ પર તમારું ઓટોમેશન ને બધું વોટ્સએપ મેસેજ સેટ કરી શકો છો. આ એક સારું પ્લેટફોર્મ છે જેને યુઝ કરી શકો છો. જો તમે B2B કેસમાં તમે છો તો તમે LinkedIn વાપરો. LinkedIn પર તમારી પ્રોફાઇલ બનાવો. B2B કેસ એટલે બિઝનેસ ટુ બિઝનેસ જ્યારે આપણે ડીલ કરતા હોય, જે લોકો મેન્યુફેક્ચરિંગમાં છે કે બિઝનેસ સાથે મોટા બિઝનેસ સાથે ડીલ કરી રહ્યા છે, HR ફર્મ છે ને બધા, તો હવે તમારે શું કરવાની જરૂર છે, B2B કેસમાં તમારે LinkedIn ને યુઝ કરવાનો છે. LinkedIn ની મદદથી તમે લોકોને રીચ આઉટ કરી શકો છો, ત્યાં કોન્ટેન્ટ મૂકી શકો છો, ત્યાં ટેક્સ્ટ બેઝ કોન્ટેન્ટ, ઇમેજ બેઝ કોન્ટેન્ટ, વિડીયો બેઝ કોન્ટેન્ટ મૂકી શકો છો, તમારા ફેન ફોલોઈંગ વધારી શકો છો અને લોકોને પર્સનલી તમે રીચ આઉટ કરી શકો છો. સેલ્સ માટે આ બેસ્ટ કેમ્પેઇન છે. અહીંયા પ્રોફેશનલ લોકો છે, જે રીતે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વાપરીએ છીએ, સેમ એવું જ છે આ પ્લેટફોર્મ, બટ પ્રોફેશનલ પર્પઝ માટે. તો આને ખાસ યુઝ કરજો. સો LinkedIn છે, એને તમે વાપરી શકો છો અને એના મદદથી તમે સારું એવું તમારું પર્સનલ નેટવર્ક બિલ્ડ કરી શકો છો અને ત્યાંથી ડીલ ક્રેક કરી શકો છો. બિલીવ મી, મેં LinkedIn નો યુઝ કરીને સારા એવા ક્લાયન્ટ પણ મેળવ્યા છે. તો LinkedIn એક સારું પ્લેટફોર્મ છે, એને યુઝ કરો. તમારા એક્સપોર્ટના કેસમાં, B2B ના કેસમાં, મેન્યુફેક્ચરિંગના કેસમાં, HR ફર્મ છે કે જ્યાં પણ તમને કંપની સાથે ડીલ કરવાનું છે, LinkedIn તમને બહુ જ હેલ્પફુલ ટૂલ રહેશે. દેન પછી થોડું આગળ આવી જાઓ, વેબસાઇટ. યસ, ઘણા બિઝનેસ ઓનર વેબસાઇટને એક ખર્ચો ગણતા હોય છે, બટ મિત્રો એ નથી, એ ખર્ચો નથી, એક તમારા બિઝનેસનું ઇન્વેસ્ટમેન્ટ છે. બિઝનેસ ઓનર શું કરે છે કે બિઝનેસ માટે વેબસાઇટ બનાવે છે, તો એક તદ્દન ખોટી વસ્તુ છે. તમારે વેબસાઇટ એવી બનાવવાની છે કે જેનાથી તમને શું મળે, બિઝનેસ મળે મિત્રો. તો તમારે આ બધી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવાની. તો સારી અટ્રેક્ટિવ રિસ્પોન્સિવ વેબસાઇટ તમે બનાવી શકો છો. એ શેની મદદથી બનાવી શકો છો, વર્ડપ્રેસની મદદથી બનાવી શકો છો. એની મદદથી તમે ડોમેન અને હોસ્ટિંગ 3,000 to 4,000 નો ખર્ચો કરવાનો હોય છે, જે તમે નેમચીપ કરીને છે ત્યાંથી તમે લઈ શકો છો અને ત્યાંથી પોતાની વેબસાઇટ બનાવી શકો છો. ડ્રેગ એન્ડ ડ્રોપ ટૂલ હોય છે વર્ડપ્રેસમાં, બટ આનો થોડું ટેકનિકલ નોલેજ હોય તો બેટર રહેશે. અને જો આવું ટેકનિકલ નોલેજ લેવા માંગો છો, તમારો 4 મહિનાનો કોર્સ છે, એમાં પણ એપ્લાય કરી શકો છો. વેબસાઇટ બનાવી હોય તો તમે અમને કોન્ટેક્ટ પણ કરી શકો છો. હવે આગળ વધીએ કે વેબસાઇટ સારી બનાવશો તો કામ થઈ જશે? ના, વેબસાઇટ તો એક તમારી ઓનલાઈન દુકાન છે જે 24/7 ચાલુ રહેશે. હવે એના પર તમને શું લાવવાનું છે, ટ્રાફિક. તમારે ટ્રાફિક લાવવાનું છે, લોકોને તમારી વેબસાઇટ પર લઈને આવવાના છે. હવે લોકોને તમારી વેબસાઇટ પર લાવવા માટે તમે શું કરશો, તો તમારી વેબસાઇટ પર લાવવા માટે તમારે કરવાનું છે SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. જસ્ટ એક્ઝામ્પલ સાથે, તમારો ઇન્ટિરિયરનો બિઝનેસ વડોદરામાં છે, તો જ્યારે પણ કોઈ વ્યક્તિ સર્ચ કરે છે કે ઇન્ટિરિયર ડિઝાઇનર ઇન વડોદરા, કે ઇન્ટિરિયર ડિઝાઇનર ઇન અમદાવાદ, કે ઇન્ટિરિયર ડિઝાઇનર ઇન સુરત, ત્યારે તમારું ટોપમાં ઉપર ગૂગલ પર નામ આવે તો તમને વધારે વેબસાઇટના વિઝિટ મળે. હવે આમાં પણ બે કન્ડિશન છે. એક લોકલ, જ્યાં મેપ્સ તમને દેખાતા હોય છે, તો લોકલ લિસ્ટિંગમાં તમારું હોવું જોઈએ, જે ગૂગલ માય બિઝનેસ, જે ટોટલી ફ્રી છે, એમાં તમે રજીસ્ટર કરો. અને બીજું, તમારા વેબસાઇટ, જે બીજી બધી વેબસાઇટ્સ તમને દેખાય છે, 10 વેબસાઇટ, ટોપની 10 વેબસાઇટ દેખાય છે, ત્યાં પણ તમારું આવે તો તમને સારા એવા વિઝિટર મળે છે તમારી વેબસાઇટ પર. તો એક વસ્તુ કરવાનું છે, તમારો વેબસાઇટનો SEO કરો. બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ, વેબસાઇટ બનાવો ના બનાવો, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ હું તમને બધાને કહીશ કે આ વસ્તુ તો ખાસ દરેક બિઝનેસે, ગુજરાતના દરેક બિઝનેસે કરવાની જરૂર છે અને ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. એ છે ગૂગલ માય બિઝનેસ, અને આ ટોટલી ફ્રી છે મિત્રો. તમારો નાનામાં નાનો બિઝનેસ છે કે મોટામાં મોટો બિઝનેસ છે, ગૂગલ માય બિઝનેસ પર તમારે રજીસ્ટર કરો. આ ફ્રીમાં છે. યસ, ફ્રીમાં છે. અને એમાં તમારે પોતાની પ્રોફાઇલ બનાવવાની છે. રાઈટ, ગૂગલ પર તમારી પ્રોફાઇલ બનાવો, ત્યાં તમે કીવર્ડ્સ એડ કરો, તમારો બાયો લખો, ફોટોઝ એડ કરો, નંબર નાખો, બધી ઇન્ફોર્મેશન તમે એડ કરો, અને આ ટોટલી ફ્રી છે. આને યુટિલાઇઝ કરજો. આની મદદથી મને
ઢગલો કસ્ટમર મળ્યા છે ફ્રીમાં, બરાબર. ગૂગલ પર ફ્રીનો બિઝનેસ છે. તમારા સર્વિસ વિશે, તમારા બિઝનેસ વિશે, તમારા પ્રોડક્ટ વિશે લોકો ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે, પણ તમે વિઝિબલ નથી, પણ તમારો કોમ્પિટિટર વિઝિબલ છે અને એ બિઝનેસ લઈને જઈ રહ્યો છે. તો તમારે આ મિસ્ટેક કરવાની જરૂર નથી. ગૂગલ પર આજે જ રજીસ્ટર કરો. મિત્રો, તમને કંઈ પણ ડાઉટ હોય, કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ આવતી હોય તો આ વિડીયોમાં કોમેન્ટ સેક્શનમાં તમે કહી શકો છો કે આના વિશે પણ વિડીયો બનાવો. તો હું ગૂગલ માય બિઝનેસ કે ફેસબુક એડ કે બીજી બધી વસ્તુઓ વિશે પણ વિડીયો બનાવીને તમને મૂકીશ. તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. સો ગૂગલ માય બિઝનેસ એ બેસ્ટ વસ્તુ છે, એને તમે ટ્રાય કરો. એ સિવાય તમે શું કરી શકો છો? તો એ સિવાય ગૂગલ એડ્સ જે તમે વાપરી શકો છો. જ્યારે તમે ગૂગલ પર સર્ચ કરો તો તમારું નામ ટોપ પર જ આવે, એકદમ ટોપ પર જ આવે કોઈ પણ ગૂગલ સર્ચ કરે ત્યારે, રાઈટ. તો એના માટે તમે ગૂગલ સર્ચ માટે ટોપમાં આવવા માટે ગૂગલ એડ્સ, જ્યાં ગૂગલને તમે પૈસા આપીને ઉપર આવી શકો છો, તો આ વસ્તુ કરી શકો છો. ગૂગલ એડ્સ, યુટ્યુબ એડ્સ પણ વાપરી શકો છો અને ગૂગલ સર્ચ એડ, આ બંને હું તમને રિકમેન્ડ કરીશ, આ તમે વાપરો. બટ એમાં થોડી કોસ્ટ વધી જશે તમારી, રાઈટ. ઇન્વેસ્ટમેન્ટ વધારે જોઈશે, તો એટલા માટે હું તમને રિકમેન્ડ એટલું નહીં કરું જો તમે પ્રો લેવલ પર નહીં હોય તો, બરાબર. બટ આટલી વસ્તુ તો તમે કરી શકો છો. એ સિવાય થોડું વધારે સારી રીતે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવું છે તો હું તમને રિકમેન્ડ કરીશ કે તમે ઈમેલ માર્કેટિંગ પણ યુઝ કરો. ઈમેલ થ્રી પણ તમે ક્લાયન્ટને નર્ચર કરો, તો એક આ સારી વસ્તુ છે ઈમેલ માર્કેટિંગ. ઇન્ડિયામાં વોટ્સએપ માર્કેટિંગ પણ ચાલે છે, તો વોટ્સએપ માટે જે AI સેન્સી ટૂલ છે એને તમે યુઝ કરી શકો છો. એન્ડ હવેનો જે જમાનો છે એ AIનો છે મિત્રો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ChatGPT, Gemini, Claude, પરપ્લેક્સિટી, બરાબર. તો આવા બધા ટૂલ્સને યુઝ કરો તમારા બિઝનેસમાં, કોન્ટેન્ટના રિસર્ચ માટે, તમારા બિઝનેસના રિસર્ચ માટે અને ઘણી બધી વસ્તુમાં. સેલ્સમાં યુઝ કરી શકો છો, માર્કેટિંગમાં યુઝ કરી શકો છો. આને વાપરવાનું ચાલુ કરી દો. ChatGPT છે, Gemini છે, એને વાપરવાનું ચાલુ કરી દો, એને બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કરી દો. જેમ કે આ વિડીયો છે તો એના અમુક વસ્તુનું મેં રિસર્ચ અહીંયાથી જ કર્યું છે ChatGPT અને AIની મદદથી. તો તમે પણ આ વસ્તુ કરો, બહુ જ સારું રહેશે અને જેની મદદથી તમે બિઝનેસને એક્સપોનેન્શિયલી ગ્રો કરી શકો છો. ઇવન હવે AI ટૂલ એવા પણ આવી ગયા છે જ્યાં તમે ઇમેજીસ બનાવી શકો છો, વિડીયોઝ પણ બનાવી શકો છો. તો જે લોકો શાય ફીલ કરતા હોય તો એમના માટે પણ એક સારો આ ઓપ્શન છે જેને તમે ટ્રાય કરી શકો છો. સો આટલી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરો અને ધેન પછી તમે જોશો કે તમારો બિઝનેસ એક નેક્સ્ટ લેવલ પર તમને ગયેલો જોવા મળશે. હા મિત્રો, બટ આના માટે તમારે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું પડશે. આ વસ્તુ શીખવી પડશે ક્યાંક ને ક્યાંક, ક્યાં તો પછી તમારે ટાઈમ આપવો પડશે. જો તમે શોર્ટ ટર્મ વેમાં શીખવા માંગો છો તો અહીંયા લિંક છે, ફેસબુક એડનો કોર્સ છે, એ તમે પરચેસ કરી શકો છો. ઇન ડેપ્થમાં શીખવું છે તો 4 મહિનાનો અમારો જે એડવાન્સ ડિજિટલ માર્કેટિંગનો કોર્સ છે એમાં તમે એપ્લાય કરી શકો છો, અથવા તો અમારી સર્વિસ માટે એપ્લાય કરવું હોય તો પણ તમે અમને કોલ કરી શકો છો. બટ મિત્રો, ક્યાંક ને ક્યાંક એક્શન લો. હું તમને બધાને કહું છું, એક્શન લો. ભલે ફ્રીમાં શીખીને પણ એક્શન લો, યુટ્યુબ પરથી પણ શીખીને એક્શન લો, બટ એક્શન લો. ટાઈમ આવી ગયો છે. જો બિઝનેસને ગ્રો કરવો છે તો આ બધી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ ડેફિનેટલી કરવી પડશે. તો આજે જ આ એક્શન લો. અને આ વિડીયો જોઈને હું તમને એક વસ્તુ તો કહીશ કે 2 વસ્તુ મને ખાલી કરીને આપજો તમે, કે સોશિયલ મીડિયા પર પેજ બનાવવાનું ચાલુ કરી દો. બનાવી દીધા હોય તો કોન્ટેન્ટ મૂકવાનું ચાલુ કરી દો. આટલું ખાલી પ્રોમિસ કરજો જો તમને કંઈક વેલ્યુ મળી હોય. અને બીજું છે ગૂગલ માય બિઝનેસ પર તમારા બિઝનેસનું પેજ બનાવી દેજો, એને ઓપ્ટિમાઇઝ કરી દેજો, એને SEO ઓપ્ટિમાઇઝ કરી દેજો. અને કંઈ પણ ડાઉટ હોય, તમને કંઈક લાગે છે કે કંઈક પૂછવું છે તો તમે કોમેન્ટ સેક્શન છે ત્યાં જઈને તમે પૂછી શકો છો. હું તમને એના આન્સર આપીશ. જેટલું મને નોલેજ છે, જેટલું હું જાણું છું એ પ્રમાણે તમને બેસ્ટ આન્સર આપીશ. અને આવા જ વિડીયો માટે અમને ફોલો ના કરશો, હું ફોલો કરવાનું કહેતો નથી, જસ્ટ મારી ચેનલ પર જાઓ, બીજા બધા વિડીયો મૂક્યા છે, મેં ઘણા બધા વિડીયો મૂક્યા છે, એ જુઓ અને એમાં તમને વેલ્યુ લાગે તો પછી અમને ફોલો કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આજે જે સમજાવું છે એ ઇમ્પ્લિમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ.